હેલો જી ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ સીતારામ, બધાઈ દાયરાની તમારા બધાનું સ્વાગત છે અનધર વ્લોગમાં, મારા ન્યૂ વ્લોગમાં. તો આજે શું સ્પેશિયલ બનાવીએ આપણે વિચારીએ. તમે પણ થોડુંક સજેશન આપો ને હું પણ સજેશન આપું. તો હું ખુદની સજેશન અપાઈએ ને તો સજેશન દો. તો એ તો આપણે આગળ વિડીયો બનાવ્યો એમાં બનાવ્યો. 5 બનવાનું છે ચણાનું શાક, એટલે હુકેલ ચણાનું નહીં, આપણા ખેતરના જ છે એ લીલા ચણાનું શાક બનાવવાનું હોય ને. એ આજ શાયદ કૃપાબેન બનાવી છે. તો તને માં ને કૃપાબેન ચણા ફોલે, ચાલો તમને દેખાય. અને આજ તમને જોવા જશે લીલા ચણાની રેસીપી. તમને ગમશે કે નથી ગમતા, અથવા ખાધું હોય કે ન ખાધું એ પણ કીજો ને. તમે રેસીપી જોઈને કીજો કે તમે કઈ રીતની રેસીપીમાં બનાવો છો. થોડુંક પાગલ જેવું થઈ ગયું. अंदर कामी है टंटा तो जो माइन रूपाई सणा फोले लीधा लीला ए वाटू चालू थया था कोक कोक जूता थी विचार तो के सेला सेला सणा है तो आपणे हालो आज લીલા સણાનું શાક બનાવીએ. તો તને હાલે ત્યાં પેલા સણા ફોલાઈ ગયા ને તને વાલે ગ્રેવીની તૈયારી. તો ડુંગળી મરવાનું ટમેટાની તો એ પણ તમને બધાને દેખાડીએ કેવી લાગે એ કીજો રેસીપી. ને તમને બોલમાં કન્ટિન્યુ આગળ બનાવી જો. ચાલો ફટાફટ આપણી પર તૈયારી કરવા માંડીએ, હેલ્પ કરવા માંડીએ. તો જમા હે ને મને ડુંગળી ફોલી દે, પછી હું ઝીણી ઝીણી હે ને ગ્રેવી હાટું કાપી નાખા. તેમાં હે ને ડુંગળી ફોલી દે, પછી હું ઝીણી ઝીણી કટિંગ કરી નાખા. ને આ હાલે ટમેટાની ગ્રેવી ની તૈયારી. તો જો ટમેટા મોરે ત્યાં દેખાય ને એવું ગ્રેવી કર્યું. તો ગ્રેવી અમે એવી રીત કરીએ ટમેટાની, બધાની અલગ અલગ રીત હોય. અમે ઘાલક મિક્સીમાં કરી નાખીએ, ઘાલક એવી છે ને કાચા પાકા પાકે એટલે પછી એની ગ્રેવી કરીએ. જો ટમેટા ગ્રેવી બનાવે ને હું આ ઝીણી ઝીણી ડુંગળી મોડ નાખીને કટિંગ કરી નાખીએ આપણે. ગ્રેવી માટે આપણા ટમેટા થઈ ગયા રેડી. ને મારે જે ડુંગળી મોરવાનો તો પૈસા નથી, કારણ કે ધીરે ધીરે મોરવાની હતી. તો ટમેટા તો રેડી થઈ ગયા ને આપણે ફટાફટ ડુંગળી મોર નાખીએ. અડધી મોરાઈ ગઈ ને અડધી બાકી છે. ગ્રેવીની થઈ જાય કે વેલા હે. તો જ્યાં ગ્રેવી આપણી તૈયાર હે, ડુંગળી મોરે તૈયાર હે, બધા મસાલા રેડી કરી નાખ્યા. ચટણી હે, પછી આ લહણ હે, ખમણે ખાંડેલ, આમાં બધા મરી મસાલા, લસણા, તેલ થઈ ગયું આપણું. રાઈ જીરું હિંગ નાખી દીધું. એમાં લહણ વાટે નાખી દીધું. ને ડુંગળી એડ કરી દીધી આપણે. ઘડી ડુંગળીને પાકવા દઉં, પછી આપણી જે ટમેટાની પેસ્ટ છે એ આપણે નાખ્યો એમાં. ઓકે, ડુંગળી આપણી પાકી ગઈ અને એમાં આપણી ટમેટાની ગ્રેવી નાખશું. તો હળદર નાખ્યું, પછી એમાં બીજા બધા મસાલા એડ કર્યું, ધાણા જીરું, મીઠું નાખ્યું એમાં આપણે.
ગ્રેવીમાં આપણે લાલ ચટણી નાખ્યું. હવે થોડીક વાર પાકવા દીધું, પછી આપણે ચણા નાખ્યું. તો યાકની સ્મેલ તો બહુ જ મસ્તી ના આવે. જો આપણું યાક રેડી થઈ ગયું લીલા ચણાનું. એ થાય કે આપણે છોલે ન બનાવી એવું મસ્તીની સ્મેલ આવે, સુગંધ આવે. ને લીલા ચણાના શાક ઘરે ખાવા માટે બનાવ્યા છે ગરમા ગરમ રોટલા આપણે બધાય. હા આઈ હોપ તમને બધાની લીલા ચણાને શાકની રેસીપી ગમી છે. ને પહેલાં બાજરાના રોટલા હતા, મસ્તી નહોતા. જોકે રોટલાની ક્લિપ મને યાદ નથી ઉતારી કે નથી ઉતારી. અને છેલ્લે ચણાની પણ થોડીક જ ક્લિપ લેવાની, કારણ કે પછી રોટલા કરવા બેહું તો મોડું થતું હતું. કારણ કે બધાએ થોડુંક શાક મોરવામાં કટિંગમાં ને એમાં જરીક વાર લાગી ગઈ હતી. તેમાં બધાએ વહેલું ખાવાની ટેવ હતી. પછી રોટલાને મોડું થતું હતું બેહેલા હતા. આઈ હોપ તમને બધાની રેસીપી પસંદ આવી છે. ચણાને કૃપાબેની બનાવ્યા હતા. મેં રોટલા કર્યા હતા. જમાવટવાળું શાક મસ્તીનું થયું હતું. એકદમ બહાર જોડે ને એવું જ એથી એવું થતું હતું કે આપણે બહાર ખાવા બેઠા હોટલમાં, એવું મસ્તીનું શાક બનાવ્યું હતું. અને તમે કઈ રીતના બનાવો કહીને, જો કે આમાં તમે અલગ રીતના એ કે બનાવતા હોય બધી રીતના, ઝટપટવાળું હતું શાક, મતલબ ઝટઝટ બનાવવાવાળું હતું ને, એ અમે એવી રીતે બનાવીએ ઝટપટવાળું. ન કરતાં બીજી પણ 3-4 જાતની રેસીપી છે એ અલગ અલગ રીતના બનાવીએ અમે. તો તમે કઈ રીતના બનાવો, તમને ભાવે કે નથી ભાવતું, ને તમે આ સિઝનમાં લીલા ચણાનું શાક બનાવ્યું કે નથી બનાવ્યું એ જરૂર કમેન્ટમાં કહેજો. ને આવા તમારે જોવા હોય રેસીપીના વ્લોગ તો કહેજો કમેન્ટમાં. આગળ તમે આવા રેસીપીના બ્લોગ પણ હું શેર કરતી રહે. જ્યારે મેળાવી છે ત્યારે તમે શેર કરતી રહે. થેન્ક યુ સો મચ બ્લોગ્સ જોવા માટે, હંમેશા એટલો સપોર્ટ કરવા માટે. આગળ એટલે સપોર્ટ કરતા રહીજો. થેન્ક યુ સો મચ. બાય બાય.